પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 6 તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, આજના પ્રભુનો સંદેશ સાંભળીએ. યોહાનનો ગ્રંથ 1 અધ્યાય 35 થી 42 કલમ સુધી. બીજે દિવસે ફરીથી યોહાન પોતાના 2 શિષ્યો સાથે ઊભા હતા. ત્યારે ઈસુ તેમની પાસે થઈને જતા હતા. તેમના ઉપર નજર ઠેરવીને યોહાને કહ્યું, જુઓ પેલું ઈશ્વરનું ગેઠું. પેલા 2 શિષ્યો એમને આ પ્રમાણે બોલતા સાંભળી ઈસુની પાછળ પાછળ ગયા. ઈસુએ પાછા ફરીને જોયું તો પેલાઓ પાછળ પાછળ આવતા હતા. એટલે તેમણે એમને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? તેમણે જવાબ આપ્યો, ગુરુજી, આપ ક્યાં રહો છો? ઈસુએ કહ્યું, આવો અને જુઓ. એટલે તેઓએ જઈને જોયું તો તેઓ ક્યાં રહેતા હતા અને બપોરના 4 થવા આવ્યા હતા. એટલે તે દિવસે તેઓ તેમની સાથે રહી પડ્યા. યોહાનનું બોલવું સાંભળીને જે 2 જણ ઈસુની પાછળ પાછળ ગયા હતા તેમાં એક સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા હતો. તે પહેલાં પોતાના ભાઈ સિમોનને મળ્યો અને તેણે તેને કહ્યું, અમને મસીહા ખ્રિસ્ત મળ્યા છે. તે સિમોનને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેના ઉપર નજર ઠેરવીને કહ્યું, તું યોહાનનો દીકરો સિમોનને, તું કેફા એટલે પિત્તર અર્થાત ખડક નામે ઓળખાશે. બીજે દિવસે ઈસુએ ગાલિલમાં જવાનું નક્કી કર્યું. ફિલિપનો ભેટો થતાં ઈસુએ તેને કહ્યું, મારી પાછળ પાછળ આવ. હવે આ ફિલિપ પણ આંદ્રિયા અને પિત્તરના ગામ બેથસેદાના જ હતો. નાથનએલ ભેટો થતાં ફિલિપે તેને કહ્યું, જેને વિશે મોશેએ ધર્મસંહિતામાં પૈગંબરોએ પણ લખેલું છે તેનો અમને ભેટો થયો છે. તે યોસેફના પુત્ર નાસરેતના ઈસુ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભાઈ હતા બહેનો, માથી, માર્ક, લુક સ્નાનસ્કર યોહાનને માર્ક તૈયાર કરવા માટે આવ્યા એમ બતાવે છે. પણ યોહાન સ્નાનસ્કર યોહાનને એક સાક્ષી પૂરવા માટે આવ્યા હતા એવી રીતે બતાવે છે. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ માટે 3 ટાઇટલ આપણને જોવા મળે છે. સ્નાનસ્કર યોહાન કહે છે પેલું ઈશ્વરનું ગેઠું, અને પછી પેલા જે શિષ્ય ગુરુજી શબ્દ વાપરે છે, ગુરુજી સાથે રહીને અનુભવ થયા પછી આંદ્રિયા કહે છે મસીહા. એટલે ગેઠું, ગુરુજી અને મસીહા. ખ્રિસ્તમાં ભાઈ તબેનું, જ્યારે આંદ્રિયા પ્રભુ સાથેને રહ્યા અને એ અનુભવ બહુ અદ્ભુત અનુભવ, અને યહૂદી લોકો માટે દિવસ સવારમાં નહીં પણ સાંજે શરૂ થાય છે. એટલે પ્રભુ ઈસુ સાથે રહ્યા, પ્રભુ ઈસુનો અનુભવ કર્યો, અને પછી તરત જ એ પોતાના ભાઈ પિત્તર પાસે અમને મસીહા મળ્યા. આંદ્રિયા પિત્તરને લાવે છે, અને એવી રીતે ફિલિપ પણ બીજા નાથનએલ લાવે છે, જેના વિશે ધર્મસંહિતા મોશે લખ્યું છે. એમને અમે ભેટો થયો છે. તે યોસેફના પુત્ર નાસરેતના ઈસુ જેમ કરીને જે બાઇબલ આધારિત એ સાક્ષી આપે છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, આ બંનેનો અનુભવ એટલા પ્રભાવિત થયો હતો, એટલો આનંદ થયો હતો, એમને પૂરી ખાતરી જે સંદેશ, આનંદનો સંદેશ મળ્યો હતો એ લોકો પોતાની સાથે રાખી શક્યા નહીં, એટલે બીજા માટે આપે છે. જેવી રીતે સળગતો મીણબત્તી બીજી મીણબત્તીને પ્રકાશ ફેલાવવા માટે કામમાં આવે છે, એવી જ રીતે આંદ્રિયા એક અદ્ભુત વાત છે. આંદ્રિયાને જ પ્રથમ એક વ્યક્તિ પ્રભુ ઈસુને મસીહા તરીકે ઓળખ્યા હોય એ આંદ્રિયા છે, અને આંદ્રિયા એ બીજા એના ભાઈને લઈને આવે છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનો, આપણા દરેકના જીવનમાં પણ ઈશ્વરનો અનુભવ ઘણો થયો છે. ઈશ્વરનો આશીર્વાદ આપણા જીવનમાં પણ એ મળ્યો છે. જો ખરેખર એ આશીર્વાદ, એ અનુભવ ખરેખર આપણા જીવનમાં આનંદ આપ્યું હોય,
જેવી રીતે આંદ્રિયા બીજાને બોલાવી લાવ્યા, એવી રીતે આપણે પણ આપણા જીવન દ્વારા, અનુભવ દ્વારા જે આશીર્વાદ મળ્યો છે એ બીજા સાથે આપણે પહોંચાડવાનું છે, જેથી કરી આપણને ફાયદો મળ્યો છે એ જ ફાયદો, મસીહાનો ફાયદો બીજાને પણ મળે, પ્રભુ ઈસુનો ફાયદો, આશીર્વાદ બીજાને પણ ખબર પડે, જેથી કરી બીજા પણ આવી પ્રભુનો અનુભવ કરે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ, આ મનન ચિંતન, શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાના સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.